આ જીગુભાઈ પૈસા દીધા વગર હોટલ વાળા ભાઈને દીધા વગર નીકળી ગયા હતા. આ જીગુભાઈ અને આ ભાણુભાઈ, આ ભાણાભાઈ છે. આ છે લાલાભાઈ, આ ભૂરાભાઈ, આ મોટો ગુંડો હે ભૂરો, અને એક હજી એનાથી મોટો આમ ભાગી ગયો. આ વિરલભાઈ અને અમે બે તો ખાટલે બેઠા હતા, જમીને આવ્યા હતા બીજી હોટલે. અને હરિદર્શન હોટલ, હરિદર્શન જામનગર રોડ, એસઆરના પંપે હાંડિયા પુલથી આગળ. આમાં જમીને બહાર નીકળી ગયા ને પછી ગયા હવે પૈસા નથી. જો આ પૈસા મજૂરીના દેવા પડ્યા આમાં. આવા કરે છે. અમારે કરવાનું શું? આ જો આ બધા આટલા માણસ અહીંયા છે, જો આ બધા સાક્ષીમાં છે. જો આ બેહવા વાળા આ બધા જમીન બિલ ચૂકવી દીધું હતું. હવે આવા ખેલ કરે આ તો સારું અમે હતા. આ બધી લુખી લાશું તો ખાઈને નીકળી જાય એમ છે. ઓલો હોટલ વાળો બીજે દિવસ ઢોકા લઈને ઊભો છે. હા ભાઈ કાલાવાળા વાળા કેવા, કાલાવાળા વાળા નહીં કેવા, કાટકોલા વાળા ભાઈની હોટલ છે. હોટલ હરિદર્શન, યાદ રાખજો. જમવાનું સારું મળે છે. આ ગરી તો ગયા હતા બધા, પછી બિલ દેવા ટાણે ગાણી થઈ. હવે જો સોલ્જરી કરે છે બધા, ભાગે પડતા લે છે. જો આ ભાગે પડતા બધા પાંચ પૈસા લઈએ જમવાના છે. મજૂર માણા બિચારા પૈસા લઈને તો ન આવ્યા હોય. જો હવે આ સોલ્જરી ચાલુ કરી, જોવો બધા 200 ને 600 કાઢે છે. આડા હવરા લઈ આવા ખેલ કરે. જો આ મજૂરી ચૂકવી અટાણે પૈસા નતા ભરવા. દરરોજ આપણા ભેગા આવે તો જમાડવું તો પડે ને ભાઈ. આવું તો ન કરાય આપણે. ભાણાભાઈ ની દીધા. હા ભાઈ નો તો ઉપાડ છે, ભૂરાભાઈ નો તો, એટલે એને કઈ દેવામાં આવશે નહીં. આ અમારા ડ્રાઈવર, એને રોકડા દઈ દીધા. હવે આ બીજી વાર એવો ખેલ ન થાય ને, એ વારી ભૂરાભાઈને હાચવવા દઈએ છે. આવા જ કર્યા રાખે છે આ બધા. આમાં શું કરવું અમારે? આવું છે ભાઈ, હેલા રાખે. બીજું હું ઓછી ઉડારા કરીને દઈ દેવા પડે, બીજું શું હોય.